ચાણસ્મા પાસે પશુઓથી ભરેલી ટ્રક પકડાઈ, 5 પાડાના ચાલક ફરાર। કારોડા ગામ નજીક જીવદયા પ્રેમીઓએ પાડા ભરેલી ટ્રક રોકી 48 પશુઓમાંથી 5ના મોત થતા પોલીસે ચાલક વિરુદ્ધ નોંધ્યો ગુનો। ચાણસ્માથી મોઢેરા જતા હાઈવે રોડ પર કારોડા ગામ નજીક જીવદયા પ્રેમીઓની ટીમે 48 પશુઓથી ભરેલી એક ટ્રક પકડી પાડી। આ ટ્રકમાં ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વિના જ ખીચોખીચ પશુ ભરવામાં આવ્યા, જેમાંથી 5 પાડાના મોત નીપજ્યા હતા। બનાવ અંગે ચાણસ્મા પોલીસ મથકે ટ્રકના ફરાર ચાલક સામે ગુનો દાખલ કર્યો। 26 ઓગસ્ટ 2026ના રોજ ચાણસ્મા મોઢેરા હાઈવે પર કારોડા ગામ નજીક જીવદયા પ્રેમીઓની ટીમે બાતમી આધારે નંબર પ્લેટ વગરની ટાટા કંપનીની આઈસર ટ્રકને અટકાવી ગાડી ઊભી રખાવતા તેનો ચાલક અંધારાનો લાભ લઈ વાહન મૂકી નાસી છૂટ્યો। જીવદયા પ્રેમીઓએ તપાસ કરતા ટ્રકની અંદર લાકડાના પાટિયા મૂકી 2 ભાગ બનાવ્યા અને તેમાં ક્રૂરતાપૂર્વક પાડાઓને બાંધી ખીચોખીચ ભરવામાં આવ્યા। પશુઓને હલનચલન ન કરી શકે તે રીતે મોં અને પગ દોરડાથી બાંધેલ હતા। પોલીસ હેલ્પલાઇન 112 પર જાણ કરાતા ચાણસ્મા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રકને ચાણસ્મા પાંજરાપોળ ખાતે લાવી પશુઓને નીચે ઉતારવામાં આવ્યા। કુલ 47 પાડા અને 1 પાડી મળી 48 પશુ મળી આવ્યા, જેમાંથી 5 પાડા ગુંગળામણ અને ક્રૂરતાના કારણે ટ્રકની અંદર જ મરણ ગયેલ હાલતમાં મળ્યા। બચેલ 43 પશુઓને ચાણસ્મા પાંજરાપોળમાં આશ્રય આપી ગંભીર રીતે ઘવાયેલ પશુઓની સારવાર શરૂ કરવામાં આવી। ટ્રકમાંથી મળેલી આરસી બુકના આધારે વાહન અમદાવાદના સરફરાઝ ખાન મહમદ ખાન પઠાણના નામે હોવાનું ખુલ્યું છે। ચાણસ્મા પોલીસે ફરાર ડ્રાઈવર અને વાહન માલિક સામે BNS તથા પશુઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવાના કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।